હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આજની આ ચેનલ ઉપર। તો આજ આપણે ખૂબ જ સરસ વાનગી લઈને આવ્યા છીએ, જેનું નામ છે મંચુરિયન ભાખરી। મંચુરિયન ભાખરી બનાવવા માટે જોઈતી સામગ્રી લેશું આપણે। ભાખરીનો લોટ છે, રવો લીધો છે 2 ચમચી જેટલો મોટી, થોડોક રોટલીનો લોટ છે, ઝીણી સમારેલી ડુંગળી છે જે મેં ઓનિયન કટરમાં કટ કરી લીધી છે, કોથમરી ઝીણી સુધારી લીધી છે, ઓછું લસણ નાખી અને લસણવાળી ચટણી લીધી છે। મંચુરિયન ભાખરી બનાવવામાં આપણે કોબીજ લીધું છે, જે પણ મેં ઓનિયન કટરમાં કટ કરી લીધું છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે। તો ભાખરીનો લોટ બાંધવા માટે આપણે તૈયારી કરશું। પહેલા ભાખરીનો લોટ છે, થોડો એમાં રોટલીનો લોટ એડ કરશું, થોડો રવો, જો રવો ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, ઝીણા સમારેલા કાંદા છે, ઝીણું સમારેલું કોબી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, થોડી લસણવાળી ચટણી છે, થોડી કોથમીર છે। મસાલા કરશું આપણે હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, બધું જ સરસ મિક્સ કરી આમાં તમે ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણું સમારેલું ગાજર, કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો। થોડું થોડું પાણી નાખી અને આ રીતે લોટ બાંધી લેવાનો છે। તો લોટ બાંધીને રેડી કરી લીધો છે આપણે। આ રીતે મીડિયમ નાના લુવા સેજ તેલ વાળો હાથ કરી અને કરી લેવાના છે। નાની ભાખરી આપણે વણી લેશું, સેજ કોરો લોટ નાખી, જો ચોટે એવું લાગે તો સેજ કોરો લોટ લેવાનો। ભાખરીનો લોટ કડક પણ બાંધી શકાય, અમારા ઘરમાં બધાને થોડોક નરમ ગમે છે એટલે મેં નરમ રાખ્યો છે। આ રીતે ભાખરીને વણી ચાલુ કરી અને લોઢી ગરમ થવા મૂકી દીધી છે। મીડિયમ ધીમા ગેસની ફ્લેમ ઉપર ભાખરી શેકી લેશું। ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એમને થવા દેવાની છે। તો મિત્રો થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો મેં ફેરવી લીધી છે ભાખરી। ઉપરથી થોડું તેલ લગાવી આ રીતે હળવા હાથે ફરીથી ફેરવી લેવાની છે। ગેસ ઓફ કરી દીધો છે। તો જુઓ મિત્રો કેટલી સરસ ભાખરી થઈ છે, સવારે નાસ્તામાં પણ હાલે છે, રાત્રે પણ બાળકોને ભાવે છે।
આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તૈયાર છે મિત્રો મંચુરિયન ભાખરી. સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે એને, અને દહીં સાથે આપણે સર્વ કરી લેશું. એમાં થોડી ચટણી, તીખું વધારે ખાતા હોય તો એ પ્રમાણે, થોડા લીલા ધાણા ભાજી, થોડું સ્વાદ પ્રમાણે આ રીતે મીઠું, સાથે બાળકોને જો સોસ ભાવતો હોય તો એ પણ લઈ શકાય છે, ગ્રીન ચટણી પણ લઈ શકાય છે. તો તૈયાર છે મિત્રો આપણી મંચુરિયન ભાખરી. મારી આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં લખજો, અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને શેર કરજો.